અને અહીંયા બે બેનો છે, લસણ ખોલે છે અત્યારે. જો ફૂગો મોટામાં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાંથી છો? ડીએમ ફેમિલી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે સરસ મજાને તૈયાર થઈ ગયા છીએ અને અહીંયા જો બોરવાનું કામ ચાલુ છે અને ઘણો પાછો હજુ નહીં યાદ છે. કપડાં બપડા પહેરવાના બાકી છે. અને આ રામભા એ જો એમને હજુ નાવાનું બાકી છે. ચા પાણી પીને બેઠો છે હજુ. તું બોરવા મને જો બોરતી પાછી કાંક મથવા માંડી, પંખો બંધ છે, ગરમી થાય હજુ પાછું પોતું ભાઈ એમ જો હવે ચાલુ કર્યો. અને બે જો કંઈક ગોતે છે. હું ગોતો હે પાછો ફાઇનલી રેડી થઈ ગયા છે અને એ ક્યાંક જવાનું કે ક્યાં જવાનું છે? ગામમાં. હું લેવા? ચપ્પલ લેવા. તારે શું લેવાનું છે? તારે સંપલ? એ બેને સંપલ લેવાના છે એટલે હમણાં બજારમાં જવાનું થશે. પહેલાં આપણે દુકાન ખોલવાની છે એટલે હજુ તો વાર છે દુકાન ખોલવાની. 9 વાગે. અત્યારે કેટલા વાગ્યા? 8:30 થયા છે અત્યારે. એટલે આપણે 9 વાગે દુકાન ખોલી બધું હમું કરીને જઈશું પછી બજારમાં. આ બેને કંઈક વસ્તુ લેવાની છે. તો મિત્રો આ પહેલાં આપણે હમું કરી નાખવી, બહાર આપણે ખાટલા ટાળી દીધા. પહેલાં આપણે દુકાન ખોલી નાખીએ, પછી આપણે ઓલા એમને બજારમાંથી કંઈક સંપલ લેવાના હતા એ આપણે લઈ. પહેલાં આપણે બધું ગોઠવી નાખીએ. જો મીરાઈ આવી ગઈ આજ તો, નગર દરરોજ હું એકલો ખોલું, આજ હવે આ ખોલાવા આવી કરી. આપણે કમ્પ્લીટ દુકાન ખોલી નાખી છે. નીચે પોતું મારીને પંખો ચાલુ છે એટલે ગરમી તો ઓછી થાય છે. અને અહીંયા બે બેનો છે, લસણ ખોલે છે અત્યારે. ગોડલી મુખવાસ બનાવવાનું ચાલુ છે. જો હજુ આમાં શું નાખવાનું? પીએનસી બેન જો અહીં કંઈક અમુક કરે છે. જો ફૂગો મોટામાં. તો આપણે જમી લીધું અને જમીન જો આ બધા નવરા થઈ ગયા છે. આ ભાઈ લાઈવ થયા છે અને આ જો ફોનમાં વાત કરે છે મીરા. મારી હાળીને મારા હાળો બી આવ્યા હતા, એ ગામડે ગયા તે પગી ગયા એટલે જો વિડીયો કોલમાં વાત કરે છે. અને પીએનસી બેન જો સુઈ ગયા છે. આપણે બ્લોગ કઈ રીતે ઉતારીશ? જો ફોન ચાર્જિંગમાં છે, ચાર્જિંગમાં ફોન છે અને આપણો બ્લોગ ચાલુ છે કારણ કે ફોનમાં ચાર્જિંગ હતું નહીં, સડાઈ દીધું ચાર્જિંગમાં. તો મિત્રો આપણે બપોરે થોડોક આરામ કરી લીધો હતો. આપણે ચા પાણી તો પી લીધા છે, બિસ્કિટ ને એવું ખાધું હતું. પીએનસી બેન જો આમાંથી સાદું પી લીધું અને બેઠા છે. હજુ મૂડમાં આવ્યા નથી. અને ભાણોભાઈ કે જો ચા પાણી પીને ઊભા છે. અને અહીંયા જો બે કાંઈક કપડાં હમાનામાં કરે છે. બહાર વરસાદ જો અંધારો આવશે ખરો આજ. ક્યાં વરસાદ આવે એવું લાગે છે? આવશે વરસાદ આવશે તો, કારણ કે અંધારો છે એવો. મિત્રો આપણે દુકાન ખોલીને બહાર જો વરસાદ આવવા માંડ્યો. હું ને ભાણુભા બે બેઠા છીએ. હવે થોડીક ઠંડક થઈ. ક્યાં ઠંડક થઈ ને થોડીક? હવે થોડીક ઠંડક થઈ છે અને બહાર જો વરસાદ ચાલુ છે અત્યારે. વરસાદ આવ્યો એટલે અહીંયા થોડું પાણીની વાસળ આવતી હતી એટલે આપણે દુકાન બંધ કરી દીધી. અને આપણે અત્યારે જવાનું છે બજારમાં થોડુંક વસ્તુ લેવા. મેરાને કંઈક લેવાનું છે તો આપણે કંઈક વસ્તુ લેતા. શું લેવાનું? દોરા ને એવું? એ કંઈક દોરા ને એવું ક્યાં છે ને ગોદડા ને એવું કંઈક બનાવવાનું છે ને એ કે દોરા ને એવું લઈ આવી. પીએનસી બેન જો સોરી કાઢે છે. તો આપણે દુકાન તો અત્યારે બેગ લઈ દીધી. તો પહેલાં આપણે જઈએ બજારમાં. વરસાદ તો અત્યારે રહી ગયો છે, અત્યારે લગીને આવતો હતો. અત્યારે 5:30 થવા આવ્યા છે. તો મિત્રો આપણે બજારમાંથી જો આવો હરકો લાવ્યા અને મેરા જો અહીં પોરો ખાય અને કેરી લાવ્યા. કેરી ને ઓલા ગોદડા દોરા ને એવું બધું લાવ્યા. કા રસોઈમાં શું બનાવવાનું? હરકો બનાવ. હરકોનું શાક બનાવવાનું. સોરી કેરી અહીંયા. તો મિત્રો 8:30 થઈ ગયા છે અને આપણે હવે જમવા બેસી જઈએ. જમવાનું કાઢી નાખ્યું છે અહીંયા. 8:30 નહીં 8:15 થયા છે. જો 8:15 થયા છે અને આપણે હવે હરકવાનું શાક બનાવી નાખ્યું છે મીરાએ.
અને ભાણુભાને જો ભૂખ પણ એવી લાગી છે. નિરાશ થઈ ગયો છે ભાણુભા. અને ભૂખની તડપ એટલી થઈ ને એમ કે હવે ખાવું જ છે મારે. એ ફોનમાં જોઈને ભૂખ મીટાવે. ક્યાં પીયા છે? ભૂખ લાગી છે ને એ કે મારે અત્યારે સાનલો કરવો. જો સાનલો કર્યો એમ જોતો જો બોલ તો ખરી ગાંડી. હા સાનલો કરી દીધો. મોટું જો તો સારું મિત્રો, પહેલાં આપણે જમી લેવી પછી આપણે આગળની વાત આગળ. તો મિત્રો આપણે જૂના ઘરે આવ્યા હતા જમી કાઢવીને, અને જૂના ઘરે લાઇટ નથી. તો અહીંયા બધા ઊભા છે, ભાડું જ છે, અંધારાનું તો કંઈ દેખાશે નહીં. આપણે અહીંથી જવાનું છે ઘરે. અત્યારે ગાડીમાં તે પણ એને ભર્યું છે, પાણી ભરવાનું છે આપણે. અહીંયા ગાડી ઊભી છે, જો અંધારાનું કાંઈ હેડ નહીં છે. તો મિત્રો આજનો વ્લોગ કરવી છે આપણે પૂરો. તો મળીએ કે આપણે નવા વ્લોગમાં. અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જણાવજો, અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને બાય બાય.